નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। જળવાયુ પરિવર્તનની અસરથી ચક્રવાત, અતિપૂર અને દુકાળ જેવી પ્રાકૃતિક આફતોમાં વધારો થયો છે। છેલ્લા 20 વર્ષમાં ચક્રવાતની 10 ઘટનાઓમાં 5 લાખ લોકોના મોત થયા છે। સૌથી પહેલા તો 2011માં સોમાલિયામાં પડેલા દુકાળની વાત કરીએ તો 2.5 લાખ લોકોના કરુણ મોત થયા હતા। કુપોષણ, બીમારી અને ભૂખમરાથી મૃત્યુ પામેલામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થયો હતો। 2007માં ત્રાટકેલા સિંધ નામના ચક્રવાતે 4200થી વધુનો ભોગ લીધો હતો। કાંઠા વિસ્તારમાં વિનાશના કમકમાટી ભર્યા દ્રશ્યો રચાયા હતા। 2008માં મ્યાનમારના ઇરાવતી ડેલ્ટા ક્ષેત્રમાં નરગિસ નામના ચક્રવાતે ભારે તબાહી મચાવી હતી। નરગિસ ચક્રવાતે 1.38 લાખ લોકોનો ભોગ લીધો હતો। 2010માં રશિયામાં અત્યંત ગરમીના લીધે જંગલોમાં આગ લાગવાથી 55,000થી વધુ લોકોનું પડતું થઈ ગયા હતા। વાયુ પ્રદૂષણથી ખેતી અને ઉદ્યોગ પર વિપરીત અસર થઈ હતી, જેમાં ખોરાકનું સંકટ મુખ્ય હતું। 2013માં ટાયફૂન હયાનને ફિલિપાઇન્સના લોકો ભૂલ્યા નથી। શક્તિશાળી હયાને દરિયાકાંઠાના વિસ્તારોમાં અપાર નુકસાન કર્યું હતું। 7.30,000થી વધુના મૃત્યુ થયા હતા। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।